જો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શિયાળામાં તલ અને ગોળ ખૂબ જ સારા પ્રમાણમાં ખવાતા હોય છે. તલ ખાવાના ઘણા બધા ફાયદા છે અને એમાં પણ મકર સંક્રાંતિ આવી રહી છે, તો ત્યારે તો ખાસ કરીને તલની ચીક્કી કે તલની કોઈ પણ અલગ અલગ વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ. તો આજના એપિસોડમાં આપણે તલ સિંગની માવાવાળી સુખડી બનાવીશું. તમે આ સુખડી એક વખત ખાશો ને અને એક વખત બનાવશો, તમને ખૂબ જ ભાવશે અને તમે વારંવાર બનાવશો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં એક પોણી વાટકી જેટલા સિંગના દાણા લીધા છે. આ રીતે મારા સિંગના દાણા છે, મોટા મોટા છે. આવા મોટા સિંગના દાણા લેશો ને તો એની ફોતરી ફટાફટ ઉતરી જશે. તો આને આપણે થોડા શેકી લેવાના છે, પણ અત્યારે હું પેનમાં નથી શેકતી, કારણ કે પેનમાં શેકવાથી ઘણી વખત એમાં ડાઘ પડી જતા હોય છે. તો હું અત્યારે માઇક્રોવેવમાં શેકું છું. માઇક્રોવેવમાં શેકવાથી એમાં જરાય ડાઘ નથી પડતા. જો તમારી પાસે માઇક્રોવેવ હોય તો આ રીતે માઇક્રોવેવમાં શેકી લેવા. એક વખત 1 મિનિટ રાખવું, પછી વળી બંધ કરી અને હલાવી લેવું. વળી ફરીથી 1 મિનિટ રાખી અને ફરીથી હલાવી લેવું. એવી રીતે 2-3 વખત કરશો એટલે સિંગના દાણા સરસ શેકાઈ જશે. સિંગના દાણા સરસ શેકાઈ ગયા છે, તો એને આપણે ઠંડા થવા માટે રાખી દઈશું. અને થોડા ઠંડા થવા માટે રાખવા જરૂરી છે, જેથી એની ફોતરી ફટાફટ ઉતરી શકે. એની ફોતરી આપણે ઉતારી લઈએ. આપણે ચેક કરી લઈએ કે કેવી રીતે ફોતરી ઉતરે છે કે કેમ. તો આ રીતે ફટાફટ ફોતરી ઉતરી જશે અને તમે જોઈ શકો છો કે સિંગના દાણામાં જરા પણ દાજ નથી પડી. તો 2 હાથેથી ઘસી અને આપણે એની બધી જ ફોતરી કાઢી લેવાની છે. હવે અહીંયા બધી જ ફોતરી સરસ રીતે નીકળી ગઈ છે અને જુઓ, દાણા પણ એકદમ વ્હાઈટ છે. હવે આપણે ફોતરી કાઢવાની છે અને દાણા અલગ કરવાના છે. તો એને માટે હું તમને એક સરસ નવી ટ્રીક બતાવું છું. ઘણી વખત આપણે ફૂંક મારીને ઉડાડતા હોઈએ છીએ, તો એની જગ્યાએ તમે આ રીતે આપણો જે તળવાનો જારો હોય છે ને, એનાથી તમે આ રીતે ચાળી નાખશો ને તો બધી જ ફોતરી અલગ થઈ જશે, જેથી આપણા ઘરમાં ઉડવાની કે ઘર ગભરું થવાની કોઈ પણ શક્યતા નહીં રહે. અને આ રીતે ફટાફટ અને મસ્ત એવા ફોતરા અને માંડવીના દાણા છે એ અલગ થઈ જાય છે. તમે આ રીતે ટ્રીક વાપરો છો ક્યારેય, કે આ રીતે જોઈ છે? જો જોઈ હોય કે તમે આ જ રીતે ટ્રીક કરતા હોય તો મને કમેન્ટમાં કહેજો. હવે તમે જુઓ, અહીંયા દાણા છે એકદમ સફેદ છે અને બધા જ દાણામાંથી ફોતરી સરસ નીકળી ગઈ છે. તો એને આપણે સાઈડમાં લઈ લઈએ. અને હવે ગેસ ઓન કરીશું ફરીથી, અને એક પેનની અંદર આપણે તલ લઈ લેવાના છે. કે આ તલ આપણે જેટલા માંડવીના દાણા લીધા હતા એના જ પ્રમાણમાં તલ લઈ લઈશું અને તલને સારી રીતે શેકી લેવાના છે. આમ હળવા હાથે એવી રીતે શેકવાના છે. અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ જ રાખવાની છે, જેથી જે તલ છે એમાં દાજ ના પડી જાય. અને જુઓ તમે, અહીંયા તલ છે એ ફૂટવા લાગ્યા છે. આ રીતે ફૂટવા લાગે ને ત્યાર પછી લગભગ અડધી મિનિટ સુધી એને શેકીશું, જેથી બધા જ તલ ફૂટી જાય અને એકદમ ફ્લફી થઈ જાય આપણા તલ. તો આ રીતે તલ ફૂટવા લાગે અને થોડી વાર હલાવી લઈએ, અડધી મિનિટ સુધી એટલી વાર રાખવાના છે. અને ત્યાર પછી ગેસને ઓફ કરી દઈશું. અને ગેસને ઓફ કર્યા પછી તરત જ આપણે જો બીજા વાસણમાં કાઢી લઈશું, અથવા જો એના જ પેનમાં રાખવું હોય ને તો થોડી વાર હલાવતા રહીશું. હવે ગોળ કાઢવાની, એટલે કે ગોળ છીણવાની એકદમ મસ્ત નવી રીત બતાવું છું તમને. તો આ રીતે અહીંયા જે આપણે બટેટાની જે સ્લાઈસ કરવાનું હોય ને એ રીતનું મારી પાસે છે. તો જો કે બટેટાની જે પતરી પાડવાનું કે સ્લાઈસ કરવાનું તો બધાની પાસે હોય જ છે. તો એનાથી તમે આ રીતે ગોળને સ્લાઈસ કરશો ને, કે ગોળને સુધારશો ને, તો એ ફટાફટ સુધારાઈ જાય છે અને જરાય બળ પણ વાપરવું નહીં પડે. જો અહીંયા હું તમને બતાવું, થોડો ગોળ છે એ સરસ આપણો છીણાઈ ગયો છે અને બીજો ગોળને પણ આપણે છીણી લઈએ. તો આ રીતે છીણી લેવાનો છે અને હજી બતાવું તમને, જો એકદમ સરસ રીતે છીણાઈ જાય છે. આ રીતે ફટાફટ અને મસ્ત છીણાય છે. આ ટ્રીક તો મને બહુ જ ગમી છે. તો તમને આ ટ્રીક કેવી લાગી એ તમે મને જણાવજો. અને જો તમે આ રીતે વાપરતા હોય તો, અને આ ટ્રીક ન વાપરી હોય ને ક્યારે, તો એક વખત જરૂરથી આ ટ્રીકથી ગોળ
છીણજો, સરસ લાગશે. તો હવે આપણે એક મિક્સર જારની અંદર જે આપણા ફોલેલા દાણા હતા એની અંદર નાખી દઈશું અને એને ક્રશ કરી લઈશું. આપણા દાણા સરસ રીતે ક્રશ થઈ ગયા છે અને આ દાણા ક્રશ કરતી વખતે મિક્સર જ્યારે ફેરવીએ ને ત્યારે ચાલુ કરી બંધ કરી ચાલુ કરી બંધ કરી એવી જ રીતે ફેરવવાનું છે, જેથી એકદમ પ્રોપર રીતે મસ્ત ક્રશ થઈ શકે અને નહીંતર દાણામાંથી છે એ તેલ જલ્દી છૂટું પડતું જાય છે. તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું, કારણ કે આપણે એ જ ફરીથી મિક્સર જારની અંદર તલને આપણે પણ ક્રશ કરવાના છે, એટલે દાણાને અલગ બાઉલમાં આપણે કાઢી લઈશું. હવે એ જ બાઉલની અંદર આપણે જે તલ હતા એ તલ એની અંદર નાખી દેવાના છે અને એને પણ સરસ રીતે ક્રશ કરી લઈશું. એને પણ ક્રશ કરવાની પ્રોસેસ એ જ રીતે કરવાની છે. આ રીતે સરસ તલ ક્રશ થઈ ગયા છે. હવે તો તલ અને જે આપણા સિંગદાણા હતા ને એ બંને મિક્સ કરી દેવાના છે. એને પ્રોપર ચમચી વડે કે હાથ વડે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, અમે તો માંડવીના દાણા કહીએ છીએ, મગફળીના દાણા કહીએ છીએ, ઘણા લોકો સિંગદાણા કહેતા હોય છે. તો તમે શું કહો છો ને એ મને તમે કમેન્ટમાં જણાવજો, કારણ કે અલગ અલગ ગામની અલગ અલગ ભાષા હોય છે. તો તમે જે કહેતા હોય કદાચ અમને નવું પણ જાણવા મળે. તો આ રીતે સરસ મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ફરીથી એક પેનમાં થોડું અડધી ચમચી જેટલું ઘી લેવાનું છે અને ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસને ઓન રાખીશું અને ત્યાર પછી ગેસને ઓફ કરી દઈશું. અહીંયા આપણે છે ને માવો બનાવવાના છીએ અને એ પણ ઘરે ચોખ્ખો માવો. તો માવો 2 જ મિનિટમાં બની જાય છે આ રીતે મિલ્ક પાવડરથી. તો જેટલો આપણે તલને માંડવીના દાણા કે સિંગ દાણા લીધા છે ને એટલો જ આપણે માવો એટલે કે મિલ્ક પાવડર લેવાનો છે, તો એટલો જ માવો બનશે. તો આ રીતે ગેસને ઓફ કરી અને ઘીની સાથે એકદમ પ્રોપર રીતે મિલ્ક પાવડરને મિક્સ કરી લેવાનો છે. બધો જ મિલ્ક પાવડર સરસ મિક્સ થઈ જાય એટલે એની અંદર 2 ચમચી જેટલું આપણે મલાઈ નાખીશું. જે આપણે દૂધની તાજી મલાઈ હોય છે ને એ નાખીશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધું જ બરોબર મિક્સ કરી લેવાનું છે. 2 ચમચી મલાઈ નાખ્યા પછી જો એવું લાગે તો ફરીથી આપણે એની અંદર દૂધ નાખીશું, કે જે ઘાટું દૂધ હોય ને મલાઈનું જે ઘાટું દૂધ એ જ આપણે દૂધ એની અંદર નાખવાનું છે. તો 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખીશું કે જેથી કરીને આપણો જે માવો છે ને એ પ્રોપર રીતે બની શકે. તો આ રીતે ધીમા ગેસ ઉપર એને હલાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું. થોડી વાર થશે ને ત્યાં એ પેન છોડવા લાગશે. તો આ રીતે પેન છૂટી જાય અને જુઓ તમે ઘી પણ થોડું એવું છૂટવા લાગશે. તો આ રીતે થઈ જાય ત્યારે આપણે એને એક અલગ વાસણમાં કાઢી લઈશું અને ફરીથી એ જ પેનની અંદર 2 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે, પણ તલનું તેલ લેવાનું છે. તમે માંડવીનું એટલે કે સિંગદાણાનું તેલ લ્યો તો પણ ચાલે, કારણ કે આપણે તલની અને માંડવીની એ બંનેની આપણે વાનગી બનાવીએ છીએ. તો તલનું તેલ પણ ચાલે અને માંડવીનું તેલ પણ ચાલે. તો એની અંદર આપણે જે ગોળ નાખવાનો છે અને ગોળ કેટલો નાખવાનો છે કે આપણે તલ અને સિંગ બંને જેટલા પ્રમાણમાં હતું ને એટલા જ પ્રમાણમાં આપણે છીણેલો ગોળ એની અંદર નાખીશું અને ગોળને સરસ રીતે મેલ્ટ કરી દઈશું. હવે આની અંદર કોઈ પણ જાતનું પાણી કે કાંઈ પણ વસ્તુ નહીં નાખીએ આપણે. અને આ થાય છે ત્યાં આપણે અહીંયા જુઓ મેં એક વાટકીમાં બરફ લીધો છે. હવે આ બરફની અંદર આપણે થોડું એવું પાણી નાખી દઈશું એટલે આપણું છે ને પાણી એકદમ સરસ ઠંડુ થઈ જાય. હવે આ પ્રોસેસ શેના માટે કરવાની છે ને એ આપણે આગળ જોઈશું. તો અત્યારે એને પાણીને ઠંડુ થવા માટે રાખી દઈએ અને ગોળને એમનેમ જ મેલ્ટ કરી લેવાનો છે. હું અહીંયા બધી જ પ્રોસેસ તમને ફટાફટ બતાવું છું જેથી કાંઈ પણ પ્રોસેસ રહી ન જાય અને તમારી જે સુખડી છે ને એ પણ પરફેક્ટ બને. અહીંયા સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે અને હજી થોડો મેલ્ટ કરવાની જરૂર છે. તો આ રીતે બબલ્સ આવવા માંડે ને ત્યાં સુધી એને ગોળને મેલ્ટ કરતું રહેવાનું છે અને ગોળ છે થોડોક ફ્લફી થઈ જશે અને ઘટ પણ થઈ જશે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને આપણે ચેક કરી લઈશું. આ જે બરફનું પાણી છે ને એની અંદર આપણું જે ગોળ નાખીશું ને તો એ એકદમ ફટાફટ આપણને ખબર પડી જશે કે આપણી ચીકીનો માટેનો જે ગોળ છે એ તૈયાર થઈ ગયો છે કે નહીં, કારણ કે એ ઠંડુ કરવાની પ્રોસેસ ફટાફટ કરે છે. તો આ રીતે ઠંડુ સેજ થઈ જાય ને એટલે એને આપણે તોડી લઈએ. જો ફટાફટ સરસ એકદમ તૂટી જાય છે. તો આ રીતે તૂટે ને એટલે આપણે
સમજવાનું કે આપણો ગોળ તૈયાર છે. જો આ રીતે એકદમ બે કટકા ન થાય તરત જ અને તૂટે નહીં તો આપણે હજી થોડી ચાસણી આવવા દેવાની જરૂર છે અને થોડીવાર ગોળને હલાવવો પડશે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને આપણો જે માવો હતો ને એ માવો એની અંદર નાખી દેવાનો છે. બધો જ માવો એની અંદર નાખી દઈશું. હવે ગેસની ફ્લેમ છે એ ધીમી રાખતા રાખતા માવો આપણો ઠંડો થઈ ગયો છે એટલે એને ફરીથી થોડું હલાવવું પડશે અને માવો મિક્સ થઈ જાય અને ગોળમાં બબલ્સ આવવા લાગે ફરીથી ત્યાં સુધી આપણે હલાવવાનું છે. કારણ કે કોઈ પણ ચાસણીની અંદર આપણે કોઈ પણ ઠંડી વસ્તુ નાખીએ તો એ ચાસણી પાછી પડી જતી હોય છે કે આપણે જેવી પ્રોપર ચાસણી જોતી હોય ને એવી ચાસણી એ નથી રહેતી, એટલે એને ફરીથી થોડી ગરમ કરવી પડતી હોય છે. તો હવે એ ચાસણીને આપણે ફરીથી સરસ ગરમ કરી લીધી છે અને આપણા જે તલ અને સિંગદાણાનો જે ભૂકો હતો ને એ એની અંદર નાખી દઈશું. બધો જ ભૂકો નખાઈ જાય ત્યાર પછી આપણે સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. મિત્રો, અહીંયા હું તમને ફરીથી એક વાત યાદ કરાવી દઉં કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમને થોડો પણ વિડીયો ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. હવે આપણું બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. ગેસને ઓફ કરી દઈશું અને અહીંયા મેં એક થાળીની અંદર કે કોઈ પણ ડીશની અંદર અહીંયા તલનું તેલ લીધું છે અને એને તલના તેલથી ગ્રીસ કરી લેવાનું છે. ઘીથી ગ્રીસ કરો તો પણ ચાલે, પરંતુ અત્યારે શિયાળામાં ઘી જામી જતું હોય છે એટલા માટે તલનું તેલ કે કોઈ પણ તેલ બેસ્ટ છે ગ્રીસ કરવા માટે. તો ગ્રીસ સરસ થઈ ગયું છે અને આપણી જે સુખડી છે ને એ એની અંદર નાખી દઈએ. હવે અહીંયા તમને સુખડી ઢીલી લાગતી હશે, પરંતુ જો તમે છે ને ગોળનું પ્રમાણ થોડું એવું વધારે હશે ને તો આ રીતે થોડી એવી ઢીલી સુખડી થશે અને થોડું એવું ઓછું જો ગોળનું પ્રમાણ હશે ને તો એ સુખડી છે ને થોડી થીક થશે. મને થોડી ગળી સુખડી અને મારા ઘરમાં પણ ગળી સુખડી ભાવે છે તો મેં આ રીતે ગોળનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે એટલા માટે સુખડી થોડી ઢીલી છે. પરંતુ આ સુખડી જ્યારે જામી જશે ને ત્યારે એકદમ પરફેક્ટ બની જશે. હવે આ રીતે થોડું સ્પેચ્યુલાથી કે તાવેથેથી એને સરસ લીસું કરી લઈએ. તો આ રીતે લીસું થઈ જાય ત્યાર પછી એને થોડું એવું ઠંડુ થવા માટે રાખી દઈએ. અહીંયા થોડું જ એવું ઠંડુ થાય, જુઓ તમે આંગળીથી પ્રેસ કરીએ છીએ તો એકદમ કઠણ થઈ ગયું છે. તો આ ટાઈમે આપણે એમાં થોડા થોડા કાપા કરી લેવાના છે અને થોડા થોડા જ કાપા કરીશું. છેક સુધી નીચે સુધી કાપા નહીં કરીએ કારણ કે એ થોડું ચીપકી જતું હોય છે જ્યારે ગરમ હોય ને ત્યારે ચપ્પુમાં. તો આ રીતે ઉપર ઉપર કાપા કરી લઈશું અને એને ફરીથી ઠંડુ થવા માટે રાખી દઈશું. હવે આપણી સુખડી છે એકદમ મસ્ત ઠંડી થઈ ગઈ છે અને પેલું પીસ કાઢવામાં થોડી તકલીફ પડતી હોય છે પણ એકદમ મસ્ત રીતે એ સુખડીનું પીસ નીકળી ગયું છે. તો આ રીતે એક વખત જોઈ લઈએ આપણે. એકદમ મસ્ત સુખડી થઈ ગઈ છે અને એકદમ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ સરસ લાગે છે અને જુઓ તમે એકદમ ભાંગીએ છીએ તો પણ એકદમ સરસ ભાંગી જાય છે. તો આ રીતે તમે એક વખત સુખડી બનાવજો, બધાને ખૂબ જ ભાવશે અને વારંવાર માંગશે. અને તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર કહેજો. આમ તો જો કે તમે મને સારા સારા કમેન્ટ કરો જ છો, પરંતુ કમેન્ટ કરવાનું ના ભૂલતા એટલા યાદ કરાવી દઉં છું કારણ કે મને તમારા કમેન્ટ વાંચવાનું અને એનો આન્સર આપવાનો ખૂબ જ આનંદ આવે છે. તો આમ જ કમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.